स्वागत है आपका, आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। नर्मदा जिले के राजपीपला स्थित पटेल छात्रालय में आईसीडीएस विभाग द्वारा पूर्व प्राथमिक शिक्षा के प्रोजेक्ट पापा पगली के अंतर्गत बच्चों के सर्वांगीण विकास के लिए भूलका मेले का आयोजन किया गया, जिसमें जिले की 5 तहसीलों की आंगनबाड़ियों की भागीदारी रही। कार्यक्रम की अध्यक्षता जिला पंचायत प्रमुख भीम सिंह भाई तड़वी ने की और इस जिला स्तरीय कक्षा कार्यक्रम में आंगनबाड़ी कार्यकर्ताओं, प्री स्कूल इंस्ट्रक्टर्स द्वारा बच्चों के अभ्यास के लिए तैयार की गई टीएलएम यानी टीचिंग लर्निंग मटेरियल सामग्री और पोषक आहार से बनी वानगियों के स्टॉल लगाए गए। इन स्टॉलों का अतिथियों द्वारा निरीक्षण किया गया और बच्चों की प्रस्तुत की गई कृतियों को सराहा गया। श्रेष्ठ स्टॉल और प्रस्तुति देने वाले बच्चों, आंगनबाड़ी कार्यकर्ताओं, प्री स्कूल इंस्ट्रक्टर्स को प्रमाण पत्र और ट्रॉफी देकर सम्मानित किया गया, जिससे उपस्थित जनों में उत्साह और गर्व का वातावरण रहा। आज रोज जिला कक्षाना ભૂલકા મેળાના કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના આરોગ્ય અધિકારી એવા માધવ સાહેબ તેમજ 5 તાલુકાના આંગણવાડી વર્કરો અને આઈસીડીએસના તમામ સ્ટાફ આ ભૂલકા મેળાના કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત રહ્યા અને 5 તાલુકાના આંગણવાડી વર્કરો બહેનો આ ભૂલકા મેળાના નાના ભૂલકોને સમજાવવા માટે એક ટોલ નીચે વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે જન્મ છે ત્યારથી જ આ બાળકોને જે આ આંગણવાડી વર્કર અને આઈસીડીએસમાંથી જે સમજાવવામાં આવે છે તે એમને બહુ સરળ રીતે એમને સમજૂતી આપી છે। તે બદલ આ મેળાને ખૂબ સરળ રીતે આ મેળો થયો છે। ત્યારે બધા જ તાલુકાઓના તમામ આંગણવાડી વર્કરો સ્ટાફને હું અભિનંદન પાઠવું છું। મહિલા અને બાળ વિકાસ વિભાગની જે સૂચના છે અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજપીપળા ખાતે। માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત નર્મદા ભીમસિંહભાઈ અને સૌ પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ મેળા અંતર્ગત નાના બાળકોને તાલીમ આપવા માટેના વિવિધ ઉપકરણો જે આંગણવાડી કાર્યકર બહેનોએ બનાવેલા અને એમને પ્રી સ્કૂલ ટ્રેનિંગ કઈ રીતે આપી શકાય એનું સરસ નિદર્શન કરવામાં આવ્યું। ઉપરાંત જુદા જુદા જે ઘટકો છે આંગણવાડીના એમાં સૌ ઘટક અધિકારીઓએ પ્રી સ્કૂલ લર્નિંગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ થીમો જે છે એના આધારિત તાલીમ માટેના મોડ્યુલનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ સૌ ભાગીદારો જે છે પ્રદર્શન કરતા છે એમને પ્રોત્સાહિત કરવા માટે માનનીય પ્રમુખશ્રીના હસ્તે એમને પેલો બીજો ત્રીજો એમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સૌએ આ ભૂલકાઓએ અને આંગણવાડી કાર્યકર બહેનોએ આમાં અને સૌ અધિકારી પદાધિકારીઓએ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ સમગ્ર કાર્યક્રમના નિર્ણાયક તરીકે શિક્ષણ વિભાગે પણ પોતાની સેવાઓ આપી અને સૌ પत्रकार मित्रों અને માહિતી ખાતાના અધિકારીઓએ પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો। नर्मदा से सीनियर संवाददाता वसीम मेमन की रिपोर्ट। ऐसे आयोजन बच्चों की प्रतिभा को निखारने और शिक्षकों को प्रोत्साहित करने का सशक्त माध्यम बनते हैं, जिससे शिक्षा के साथ साथ आत्मविश्वास का भी विकास होता है। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए बने रहिए सी न्यूज भारत के साथ।